આજે તો બધા જોડે લાઈનમાં બેસીને જમવાની મને તો મજા આવી ગઈ હો ભાઈ. મજા કેમ નહીં આવે? ખાખરાની પાનની બાજ હતી હો ભાઈ, હાથે બનાવેલી. કોને મજા નહીં આવે? મને તો બહુ જ મજા આવી હો ભાઈ. તો બધાને જય માતાજી. તો હું સરસ મજાની સાડી પહેરીને હું તૈયાર થઈ ગઈ હતી, કેમ કે અમારે જવાનું હતું લગ્નમાં. લગ્નમાં આજે એમ હતું કે જાન આવવાની હતી અને ચાંદલા વિધિ હતી અને જમણવાર હતી. એટલે અમે સરસ મજાને તૈયાર થઈ ગયા. સૌથી પહેલા હું તૈયાર થઈ ગઈ અને પછી મારા ભાભીની જ વાર હતી. મેં એને કીધું કે તમે વહેલા વહેલા તૈયાર થઈ જાઓ, તો આપણે વહેલા વહેલા જવાનું છે. તો બહાર મારા મમ્મી ને મારા મામી હતા ને અમારી રાહ જોતા ઉભા હતા કે વહેલી નીકળો, તમારી જ વાર છે. અને મારા ભાઈઓ નતો આવવાના, એટલે મારા બે ભાઈ અહીંયા બેઠા હતા. અને અમારા મિતુભાઈ હતા ને તૈયાર થઈને ઉભો હતો કે ભાઈ મમ્મી તમે વહેલા આવો તો વહેલા વહેલા નીકળીએ. અને મારા ભાભીની મમ્મી હતા ત્યારે તેની હતા ઊભી હતી કે હાલો તમે વહેલા નીકળો, વહેલા વહેલા જઈએ. પછી અમે સરસ મજાના વાતાવરણનો તડકાનો આનંદ લેતા લેતા અમે જવા માંડ્યા. હું મારા ભાભી ને મારા ભાભીની ભાભી એ અમે ત્રણેય વાતો કરતા કરતા જાય. મારા મમ્મી ને મારા મામી ને મારા ભાભી મમ્મી ને એ લોકો આગળ વાતો કરતા કરતા હેલા જાય. અમે તડકાનો વાતાવરણનો આનંદ લેતા લેતા અમે જવા માંડ્યા. તડકો હતો બહુ. અને પછી અમે પૂગી ગયા લગ્નમાં. લગ્નમાં ગયા ત્યાં તો બહુ લાંબી લાઈન હતી હો ભાઈ. પણ તોય અમે પછી ત્યાં જઈને માન અમારો વારો લીધો. પછી અમે લખાવી દીધો સાંદલો. સાંદલો લખાવીને પછી દુલ્હન ભાઈ મારા ભાભી પૂગ્યા ને એ લોકોને જે ચાંદલા વિધિનું જે હતું એ લોકોએ પતાવી દીધું. ને હું ને મીતુભાઈ તમે મંડપમાં બેસી ગયા, કેમ કે અમને તો બહુ તડકો લાગી ગયો, અમારે ક્યાંય જવાનું નહોતું. એટલે અમે સરસ મજાને બેસી ગયા. અમે અહીંયા બેઠા બેઠા બધા લગ્નનો બધાનો માહોલનો અમે આનંદ લેતા હતા બેઠા બેઠા. અને પછી તો બહુ લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે પૂગી ગયા જમવા. અને જમવામાં છે ને ખાખરાની પાનની બાજ હતી ને, એમાં જમવાની બહુ જ મજા આવ્યો. અને બધા જોડે જો બધી દાદીઓ ને માસીઓ ને બધી મળી તો એ લોકો મજાક મસ્તી કરીને જમવાની તો કેટલી મજા આવી ગઈ. પણ પેટ ભરીને જમી લીધું ને ત્યાંથી અમે વહી આવ્યા, કેમ કે બહુ તડકો હતો એટલે વધારે ટાઈમ અહીંયા બે હાઈ રહે એવું નહોતું. એટલે અમે જમી કરીને અમે વહી આવ્યા. ને આવીને હું મારા મામીને હોટલે જ બેસી ગઈ. હું મારા ઘરે હતા નથી ગઈ હજુ. મારા મામી ત્યાં જ બેઠી બેઠી તડકો હતો એટલે હું સરસ મજાની અહીંયા બેઠી હતી. અમારે પછી હવે થોડીક વાર લાગે ને એટલે ત્યારે અમારે નીકળવાનું હતું સુરત માટે. એટલે પાછું હવે લગ્નમાં આપણે જવાનું નથી, જાન આવે આપણે એ જોવા જવાનું નથી, કેમ કે ત્યારે થઈને આપણે જવાનું છે સુરત. એટલે સરસ મજાનો તડકાનો આનંદ લીધો. ત્યાં બધો થોડોક છાંયડો આવતો હતો એટલે સરસ મજાની બેઠીને પછી હું તૈયાર થઈ ગઈ. મેં કપડાં બદલાવી નાખ્યા, સુંદરી બાંધી લીધી ને બધા અમને મૂકવા આવવા બધા અહીંયા ઊભા થઈ ગયા. અને મારા ભાઈઓ હતા ને તૈયાર થઈ ગયા. અમારે હવે નીકળવાનું છે સુરત આવવા માટે, કેમ કે વાગી ગયા છે 3. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ.